હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પર બ્રહ્મ જય સર્વોપરી સુખ કંદ સહજાનંદ જીગમ નિયમૂર્તિ માધુરી છો વિમલયામૃતધામ વાસી સૌખ્ય રાશિ શ્રી હરિ હે ભક્ત જન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી શરણમાં કરુણા કરી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નીલકંઠાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. આમાં બધાને ભગવાને ખૂબ આનંદ આપ્યો છે તો બધાએ ઝીલવું જોઈએ. ખાસ બધાએ ફરીથી આનંદ આપ્યો અતિ ગણો રે. પેજ નંબર 153 153 આપ્યો અતિ ગણો રે. આસમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે. આસમાયલ બેલ પુરુષોત્તમ પ્રગટી રે. અમૃતના સિંધુ સિંધુ લટ્યા રે. રંગડાની વાડી છે રેલા પુરુષોત્તમ પ્રગટી રે. રંગડાની વાડી છે રેલા પુરુષોત્તમ વાગ્યું રે. મળી
રે વિધ વિધ થયા વધામણા રે વિધ વિધ થયા વધામણા રે કસર ન રાખી કાય રે પુરુષોત્તમ પ્રગટી રે કસર ન રહી કાય પુરુષોત્તમ પ્રગટી રે ખોટ ગઈ છે કોવાઈને રે ખોટ ગઈ છે ખોવાઈને રે જીત્યાના જાંગી ડોલ પુરુષોત્તમ પ્રગટી રે જીત્યાના જાંગી ઢોલ પુરુષોત્તમ પ્રગટી રે દુઃખ ગયું બહુ દીનનું રે દુઃખ થયું બહુ દીનનો રે આવ્યું સુખ અતોલ પુરુષોત્તમ પ્રગટી રે આવ્યું સુખ અતોલ પુરુષોત્તમ પ્રગટી રે કળશ ચડાવ્યો કલ્યાણનો રે હે કળશ ચડાવ્યો કલ્યાણનો રે હે કળશ ચડાવ્યો કલ્યાણનો રે કળશ ચડાવ્યો કલ્યાણનો રે સહુના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે હે સહુના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે આનંદ આપ્યો અતિ ઘણો આસામાં માલબેલ પુરુષોત્તમ પ્રગટી રે. કોણ કહેશે છેલ્લી સભામાં આપણે શું લીધેલું છેલ્લે? હા, પુરુષોત્તમ નારાયણનું સ્થાન. પુરુષોત્તમ કોને કહેવાય? જો હે શાસ્ત્રની અંદર એના બહુ જ બધા અર્થો આપેલા છે, પણ આજે આપણે થોડો ગીતાના અધ્યાય નંબર 15માં 18મો શ્લોક છે. એની અંદર સરસ ભગવાને અર્જુનને પુરુષોત્તમનો અર્થ કીધેલો છે. કોઈ ગીતા અભ્યાસી ખરા? નહીં? તો એ ઓલા નકરા નાટકમાં જો કરવાનું, બીજું કાંઈ નહીં. આનો કોઈ અભ્યાસ જ નથી કરવાનો. આ સંખ્યા ઘટી ગઈ હો આજે. હે એવું છે? વધવું જોઈએ કે ઘટવું જોઈએ? જો છે ને ચિંતન, એકવાર આ બધી વસ્તુઓ અમારે ઘનશ્યામભાઈ જોડે ગઈકાલે જ વાત થતી હતી. નાનો છોકરો હોય ને, નાનો છોકરો હજી થોડો મોટો થયો હોય, એને ગુલાબ જાંબુ આપો ને પચે નહીં. પચાવવા માટે ઓજરી જોઈએ તાકાતવાળી. એમ આ ભગવાનનો સત્સંગ ને મહિમા પચાવવો હોય ને, ઓજરી જબરજસ્ત જોઈએ. એમને પચે નહીં. આ તપ છે, અહીં બેહવું હોય. ત્યાં તો મજા જ આવે ને, કાંઈ કરવાનું જ નહીં ને. હે એક બાજુ થમ્સઅપ ચાલતી હોય, ત્યાં નાચ ચાલતો હોય, એમાં શું કરવાનું મને કહો છે? હે અહીંયા તો ચિરાગભાઈ અઘરું છે ને.
તો એ પછી એમનેમ કાંઈ જેવા તેવાનું કામ તો બધાય ત્યાં ટ્રાફિક જામ થઈ જાય અક્ષરધામમાં જો બધા પહોંચી જાય તો હે. એટલે આ બધી વસ્તુઓ બહુ દુર્લભ છે. આ એક વસ્તુ ધ્યાન રાખવી, સિંહના કોઈ દિવસ ટોળા હોતા. સુખદેવજી મહારાજ કેટલા થયા અત્યાર સુધીમાં એ કહો તો? જનક રાજા કેટલા થયા? તો એ પછી એવું છે હે તેજસભાઈ, એમ છે તે કે આ વસ્તુઓ એ ભલે આવે ઘડીક એમનેમ, પણ ક્લાસમાં બધાય ભણવા નથી આવતા. બધાના હેતુઓ જુદા જુદા હોય છે. જો એમાં કેવળ ભગવાનની પ્રાપ્તિ આખી વાત જુદી છે. આવી જ રીતે સભામાં ભગવાન બુદ્ધ કથા વાર્તા કરતા, સત્સંગ કરાવતા. એટલે એક જ યંગ છોકરો તમારી જેમ ઊભો થયો અને બુદ્ધને કહે કે તમે આ આટલા વર્ષોથી રોજ કથા વાર્તા કરો છો, પણ હજી આમાં ભગવાન મેળવવાની કોઈને કેમ જિજ્ઞાસા જાગતી નથી? કે આ જ્ઞાન તો બધાએ બહુ થોથા ને થોથા ભેગું કરી રાખ્યું. ત્યારે ભગવાન બુદ્ધ કથામાં ઊભા, એ છોકરો ઊભો થયો એને કે કામ કર, તું કથા પૂરી થાય પછી મને મળજે. કે કથા પૂરી થઈ એટલે ભગવાન બુદ્ધ પાસે ગયો. ભગવાન બુદ્ધે કીધું એક પેન અને કાગળ લે આ. હવે તું કાલે આ જેટલા સભામાં આવ્યા છે બધાને ઘરે તું જાજે અને નોંધ કરજે. બે વિભાગ કરવાના. એક જગતની ઈચ્છા કોને છે, શું શું પદાર્થો જગતના જોઈએ છે, અને બીજા ભગવાનની ઈચ્છાવાળા કેટલા છે. એટલે બીજે દિવસે કથા પૂરી થઈ એટલે પાછા બધાના ઘરે જઈ અને રૂબરૂ છે, કારણ કે કથા મોડી વધારે ચાલી હોય તો પછી બધા જઈને સૂઈ જાય ઘરે. એટલે એણે શું કર્યું, જેવી કથા પતી ઘરે પહોંચ્યા તરત બધાના ઘરે એક પછી એક. તો કોઈક કે ભાઈ મારે છોકરી જોઈએ, કોઈક કે ભાઈ મારા શરીરમાં બીમારી છે સાજું થઈ જાય, કોઈક કે મારે ધંધો નથી, કોઈક કે મારે મકાન અધૂરું છે પૂરું થઈ જાય. બધાને અલગ અલગ માંગણી, ઈચ્છાઓ એણે નોંધ કરી. એક આ બાજુનું જે કાઉન્ટર આખું લખેલું હતું સ્ટેજ, એક આખું ભરાઈ ગયું, બીજી બાજુનું આખું કોરું. બીજે દિવસે સભામાં આવ્યો પાછો. બુદ્ધે કીધું કે ભાઈ તે પ્રશ્ન મને પૂછ્યો તો હવે ઊભો થા અને આ સભા ચાલુ છે, આમાં તું જે તને કીધું તું એ બોલ. એટલે એણે આખું વાંચી સંભળાવ્યું કે જેટલા ઘરે ફર્યો આ બધાના ઘરે આટલા પ્રોબ્લેમ, આટલી ઈચ્છાઓ બધાને પડી છે. એ કે તો કે હવે એક જેને ભગવાનની ઈચ્છા હોય એવા કેટલા? તો કે કોઈ નથી આમાં. એ કે તે ભગવાન બુદ્ધે કીધું તારા પ્રશ્નનો જવાબ મળી ગયો? તો કે હવે મને જ મળી ગયો આમાં. એ કે આમાં બીજું કાંઈ કારણ નથી. એ કે તીવ્ર ઈચ્છા કેની છે, બસ બીજું કાંઈ વાર લાગતી નથી. જો અત્યારે તમે એમ માનો છો આપણા ભેગા જ ભગવાન છે, ભગવાનને વાર જ નથી. એને એવું છે કે કોઈક મને બોલાવે તરત થોડી વાર પછી હું જાઉં, પણ આપણે એવા ભાવથી અંદરથી નાભીમાંથી નીકળવો જ જોઈએ ને, એવો નાદ. હે હા, અહીંથી હમણાં ઘરે જાતો અહીં તો નથી, નહીં તો ત્યાં ગીરના જંગલમાં જાઓ અને સિંહ પાછળ પડ્યો હોય તો જે નાદ નીકળે એવો નાદ જો થાય તો તરત ભગવાન આવે. લ્યો, પણ ખરેખર એવો નાદ થવો જોઈએ કે કાળ મારી માથે 24 કલાકમાં કેટલી વાર આવીને જાય. હે જો તોય જો નાદ નથી નીકળતો. હે અને મહારાજ શું કે આ ઘડી આ પળ હમણાં જ. હે એને કે આપણને વિચાર કરો, આપણા ઈષ્ટદેવ અહીંયા પુરુષોત્તમ લખ્યું છે, જો એ એમ કહે છે હવે એને તો મરવું જન્મવું જ નથી, છતાં એ કેવું કહે છે. જો અને આપણે એ જો સહી જશે. હવે આમાં વિચાર કરો, જેટલા સ્ટેડિયમમાં ગયા હશે, એક જ સાધારણ દાખલો આપું, ત્યાં કોક લટકી ગયું તો એ ક્યાં જશે? એ મને કહો ફેનિલ. હે ઢોલ વગાડતો જમપુરીમાં જાય, ક્યાં જાય? કે હે હવે અહીંયા કદાચ ને ભલે આયુષ્ય પૂરું થયું અત્યારે અને કોઈ ગયું તો ક્યાં જાય? ભગવાનના ધામમાં જાય. આટલો ડિફરન્સ છે. પણ જો વિચાર કરો, એને જીવને વિવેક બુદ્ધિ આવવી બહુ જ અઘરી વસ્તુ છે. જો હે અનાદિથી જીવને આ ઢાળો જ પડ્યો છે, એ જ ગમે છે. આ તો અમે ને મોટા સંતો આગળથી પરાણે ખેંચીને અડધો કલાક રાખી. હમણાં જો વધારે કથા હાલે ને તોય તમારે મંડે સ્વામી જલ્દી પૂરું કરો. હે કલ્પેશભાઈ એવું છે. એટલે હું તો બળ કરીને આ મોટા પુરુષો, મારું તો કાંઈ નહીં, હું તો નાના સાધુ ગણાવું, પણ આ મોટા આવું કહી ગયા છે કે અમારે તો લોઠાએ ભગવાન ભજાવવા પડે છે. એમાં યુવાનિયા તો કોઈ બહુ ઓછા જ દેખાય, બધા પૂછી ગયા, જોયું છે ને. હે
હવે પાછી મને શું કહે ખબર, મારે બધા બુધવારે સભા રાખો એ કે. હવે મેં જ નક્કી કર્યું છે, એ ભલે કહેતા પણ આપણે 2 જ બુધવાર સભા રાખવી છે, કરવી જ નથી ને, કારણ કે એને જ રસ ન હોય તો એ હવે તો સુધરવું જોઈએ ને. કેટલા 3 મહિના થયા મને અહીંયા 4 મહિના પૂરા થઈ ગયા. કમસે કમ પ્રવાહ તો બદલવો જોઈએ કે નહીં હે? બાકી બદલ્યા વિના કોઈ દિવસ કાંઈ વસ્તુ હાસિલ નથી થવાની. એક લક્ષ્ય તો આપણે જીવનમાં ધીમે ધીમે, કદાચ આ ડાઉટફુલ લાગતું હોય તો હવે તો ક્લિયર થવું જોઈએ. આપણા બધાના ધ્યેય શુદ્ધ નથી ને એટલે આ પરિસ્થિતિ છે હો. જો ધ્યેય એક પરમાત્માની પ્રાપ્તિનો જ હોય ને તો વાર લાગે એમ નથી. જો મુક્તાનંદ સ્વામીને ભગવાન મેળવવા નીકળ્યા હતા. જો હે 3 ગુરુઓ કર્યા, ઝાડ ઉપરથી પડવાનું કર્યું. આમાં આપણે કોઈ એમ કરીએ એમ નથી હે. વિચાર કરો કેટલો ઈશક પરમાત્માને મેળવ, પૂંજા દોડ્યા હે. હા, એ કે ના ભગવાન મળે ને તો આપણે આ શિવલિંગને બાદ ભરીને દરિયામાં જંપલાવી દેવું. જો તેજસભાઈ છે ને, ત્યારે ભગવાનની પ્રાપ્તિ થઈ, આકાશવાણીઓ થઈ. જો હે આપણે તો એ ભગવાને સરસ ગાડી મંગલાન બધું છોકરાને થઈ બધું કયું કરે એટલે રોકાઈ ગયા છીએ હવે હે. હવે વિચાર કરો આ બધી વસ્તુ મેળવવાની છે અને માથે કાળ આંટા મારે છે. કોઈ એવું નથી ભગવાનનો ભગત છે એટલે રહેવા દેશું, ટાઈમ થશે એટલે વિનોદભાઈ બધાને ઉપડી જવાનું છે ને હે. અમારા ગુરુ મોટા મોટા સંતો હતા, ખુદ ભગવાન હતા, તોય લીલા સંકેલીને આ પૃથ્વી ઉપરથી જતા રહ્યા છે. જો એટલે માટે ખાસ ધ્યાન રાખો. લગન ગાળો હોય ને તમારો, લગનમાં કોઈ નાચવા આવ્યો હોય ને ખબર પડે કે મારે કલાક પછી હમણાં જમદૂતો તેડવા આવવાનો, નાચે કોઈ દિવસ હે? એચએમટી ભાઈ નો નાચે ને, તે પછી વિચાર કરો બિંદાસ્ત હે ને, એવું છે બધું. બાકી એવું નથી હો. અમારા ગુરુ કહેતા એ કે આ વિદેશ વાળાને તો મૃત્યુનો ભય જ નહીં કે બધા હશે, કારણ કે અહીંયા તો તમે આવ્યા દૂર એટલે અહીંયા તો કાંઈ યમદૂતો આવવાના ન હોય, કાળ આવવાનો ન હોય ને. આવવાનો ચિરાગભાઈ આવે આવે તો પછી ટેન્શન માથે ચિંતા તો થવી જ જોઈએ કે એક ક્ષણ પણ ભગવાન વિનાની જવા દેવી જોઈએ નહીં. જો બીજી વસ્તુ વિચાર કરો, આવો મોટો તમને સ્કીમ આપી આપણને બધાને હાવ સસ્તામાં હે. આપણે કડી કઈ ગાઈ છે આરતીમાં છેલ્લેથી એની આગળની પુરુષોત્તમ બોલો, એ ગાઓ અટનો જે દર્શન કરશે પ્રભુ, જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત ઠરશે પ્રભુ. જય સદગુરુ સ્વામી. આ કોણ બોલે છે? મુક્તાનંદ સ્વામી. કોણ મળેલું છે એને? જો સામે પ્રગટ ભગવાનને મળેલા છે, એણે આ ગાયું છે. જેને નિશ્ચય પહેલા શરૂઆતમાં નહોતો, એના ગુરુ સમર્થ હતા રામાનંદ સ્વામી, એને એ ખાખરાના વનમાં કાલવાણીમાં નિશ્ચય કરાવ્યો અને આ પંક્તિ તરત સામે આરતી બધું તૈયાર કરી જાતે પોતે આરતી ઉતારીને બોલ્યા છે. શું કે કાળ કર્મથી આજે કોઈ તમે બારે ફરીને આવો, લ્યો ગમે એવાને તમે ફરીને આવો અને શોધીને આવો કે કાળ કર્મથી અમને આ ભવાટવી કહેતા જન્મ મરણથી છોડાવે એવા ગોતી આવો, લ્યો હે હાથ જોડે હો. એવી વસ્તુ છે. પરીક્ષિત રાજાને વિચાર કરો, જાહેરાત કરી 7 દિવસમાં મારે મૃત્યુ થવાનું છે. તૈયારી બધાને પૂછ્યું, ભાઈ તમે તો કે મારે 7 મહિના લાગે, કોઈ કે મારે આટલા દિવસો લાગે. સુખદેવજી મહારાજ મળ્યા, લ્યો એ કે 7 દિવસની 7 ઘડીમાં તારું કલ્યાણ કરી નાખ્યું. પણ એ ભગવાનને પ્રગટ પામેલા હતા. જો હે એમાં પુરુષોત્તમ નારાયણને પામેલા મુક્તાનંદ સ્વામી એવું લખે છે. જો હે અક્ષેશભાઈ, કાળ કર્મ માયાથી છૂટવું બહુ અઘરું છે. જો વિચાર કરો, ગઈકાલે જ આપણે વચનામૃતમાં વાત થઈ હતી, તમે તમારે જ્યારે સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે કેટલી ભૂલો કરી છે, તમે બેઠા બેઠા વિચારજો. એ જે કાંઈ કર્મનું જે ફળ ભેગું થયું છે એ વિચાર કરો, ભોગવવાનું આવે તો તેજસભાઈ હે. તે પછી આ ભગવાન મળ્યા, જ્યારથી તમને કંઠી બાંધી અને વર્તમાન ધરાવ્યા કાળ યમદૂત ભયાત બધાએ તમારા નાશ કરી દીધા ભગવાને. જો હે કેટલી બધી મોટી કૃપા કરી છે. અને હવે જો આપણે ગાફલ રહીએ તો આવો આનંદ આપ્યો હોય મોટો અમૂલ્ય અવસર આપણા હાથમાંથી જતો રહેજો. અને વાર લાગતી નથી હો. સેકન્ડના ભાગમાં
બધું જતું રહે છે. એટલે બહુ જ ગાફલપણું છે જે રાખવું નહીં અને ધીર ગંભીર થઈને આ અમૂલ્ય અવસર મળ્યો છે એનો લાભ લઈ લેવો. તમારે અત્યારે ઓસ્ટ્રેલિયામાં ખાલી સ્કીમ આવે ને કે હમણાં આટલા ટકા ગાડીમાં આટલી સ્કીમ આપી છે તો ઢગલો મંડે માણસો લેવા માટે. જો એમાં 50-80% સુધી સ્કીમ આવે તો કેટલો બધો રાજી થઈ જાય માણસોને. કરોડોની સામે રાજુભાઈ તરત મંડે લેવા ને. આ તો હાવ મફત. આવા ભગવાન પધાર્યા. તમે વિચાર કરો, મેં વાત કરી હતી સ્ટીમર આવ્યા છે લઈને પથરાની. હવે તો ગારો ચાલુ કર્યો છે લેવાનો. એ કે ગારા જેવા જીવો હોય એને પણ મારા ધામ ભેળા કરવા છે. એટલી કરુણા આ વખતે ભગવાને કરી છે. જો વિચાર કરો, મત્સ્ય અવતાર થયો એ વખતે ભગવાનના ભક્તો હશે, જે ભગવાનના સત્યવદ રાજા, એને ભગવાનને થાળ કરવો હશે તો કઈ રીતે કર્યો હશે? કયો થાય નિલેશ? થાય? નૃસિંહ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા, કોઈ નજીક જવા તૈયાર નહોતું. લ્યો, થાળની તો બાજુમાં રહી, શણગારે બાજુમાં રહ્યું. કોઈ લક્ષ્મીજી ના પાડતી હતી મારા પતિ બરાબર, અત્યારે નહીં પડકે. જો હવે વિચાર કરો, એ વખતના ભક્તો. કચ્છ અવતાર થયો, ઘનશ્યામભાઈ કાચબાનું રૂપ ભગવાને ધારણ કર્યું ને. આખો મંદરાચળ પર્વત ભગવાને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. એ વખતે એને એમ થયું કે લાવો ભગવાનને ચૂરમું જમાડું. તે ભગવાન કેમ જમે? તેજસભાઈ ભાવ પૂરો થાય? ન થાય. કેટલા અવતારો થયા, ભગવાનના ભાવ પૂરા એને કરી જ ન શક્યા ભક્તો. જો આ વખતે મહારાજ અને રાજા થયા હોય, રામ ભગવાન રાજા રૂપે હતા. તમારે જવું હોય તો કેટલા દ્વારપાળો આડા આવે. સુદામાને ખાલી કૃષ્ણ ભગવાનને મળવા જવું હતું, સૈનિકોએ ના પાડતી હતી કે આવા હોય તો મારા ભક્તોના ભગવાનના ભગતી કે પાછા દ્વારેથી પાછા કાઢ્યા. જો અને સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. જે કોઈ આવે એને બધાય સગ્રામ. વિચાર કરો, નાનો એવો ભગત, આખું બધું વધારે બોલાય નહીં નતર પાછું લાઈ પણ વિચાર તો રાખવો જ પડે ને. વિચાર કરો, એ નાનો એવો કૂબો, એની અંદર આવા પુરુષોત્તમ નારાયણના ઘરે જઈને રોટલો. વિચાર કરો, રોજ હાથીના સ્નાન કરવા જતો હોય અને કીડી એની માથે બેસીને જતી હોય. પછી કોક દાડો એમ થાય કે ભાઈ કીડીભાઈ કે ભાઈ તમે અમારા ઘરે પધારો, તો શું કુબાની હાલત થાય ગયો. એમ આવા પુરુષોત્તમ નારાયણ, એનું સ્થાન તો આપણે જોવા જઈએ ને તો આપણી બુદ્ધિ કામ કરે એમ નથી. એટલું ઊંચું સ્થાન એનું છે. છતાંય ભગવાન એના ભક્તોને લાડ લડાવવા, એના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે આપણા જેવા થાય છે. જો મનુષ્ય આકાર પોતે ધારણ કરે છે, જેથી કરીને એના ભક્તો એને સરસ મજાનું પોતે રીંગણાનું શાક બનાવીને જમાડે. ક્યાંક રંગોત્સવ, ક્યાંક પોતે ચંદન અર્ચા કરે. કેટલું બધું સરસ સરળ કરી દીધું આ વખતે. તેજસભાઈ, કેટલા દયાળુ ભગવાન આ વખતે આવો રૂપ ધારણ કરીને આપણી સામે મળ્યા છે. માટે ખાસ ઘરે નાના નાના છોકરાઓને સરસ નાની નાની મૂર્તિઓ લઈ દેવી. જેટલા લાડ લડાવશે એટલા ઓછા છે. એનામાં જે ધીરે 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 આ સંસ્કાર પડશે તો એના જીવનું અતિ રૂડું થઈ જાય. જો એટલે અહીંયા કહે છે કે સ્વામી કે આ વખતનો જે આનંદ છે અમૂલ્ય અને અગાધ છે. જો મોટા મોટાને જે પ્રાપ્તિ નથી થઈ, આ વખતે મહારાજે ખુલ્લો દોર મૂકી દીધો છે. અતિ સરળ. એટલે તો લખ્યું સ્વામી આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી. જો મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી દીધી. જો અને આપણે એવું છે, જો સહેલી વસ્તુ હોય ને તોય માણસને જરા એની કિંમત ન હોય. પણ જો એ નહીં તમારે મોંઘી રાખે. અમારે ત્યાં તમારે ઓલી આંબલી આવે ને, કાચરા આંબલી નિલેશ, એ પાકે ને પછી મીઠી બહુ થાય. પણ ઇન્ડિયામાં તમારે જો ને ઢગલો, કોઈ એની વેલ્યુ જ નહીં. એ નહીં આંબલી ફરી અને સાઉદી અરેબિયાથી સરસ મજાનું પેક કરીને આવે ને તો માણસો એના વધારે પૈસા આપીને પણ ખરીદશે. હવે ઓલા છોકરાઓ તો એમને ખાતા હોય, એને કાંઈ કિંમત ના હોય. એમ આપણે આવું છે. આવા ભગવાન પૃથ્વી પર પધાર્યા, પણ એનો જો મહિમા ના આવે ને તો એનું કાંઈ કામ ન થાય. પાવર ન આવે. મહિમાથી પાવર આવે. જો દૂધ છે ને, દૂધ તમે દૂધ પીવો અને એને એના એટલા જ ભાગમાં ઘી પીવો, તાકાત કોની આવે? ઘીની આવે ને. તે મહિમા છે ને એ કોને તુલ્ય છે? ઘી તુલ્ય છે. પણ દૂધમાં જ ઘી છે, પણ કાઢતા આવડે તો નીકળે, બાકી એમને નીકળે નહીં. મંથન કરવું પડે. એમ આવા ભગવાનને જો તમે સમજીએ ને અને સેજે સેજે થોડો થોડો વિચાર કરીએ અને જીવની અંદર એનો મહિમા ઉતારીએ ને
તો એનો કેપ આપણા જીવનની અંદર આવે તો ઓટોમેટિક પંચ વિષય જીતાઈ જાય, અંતર શત્રુઓ પણ જીતાઈ જાય. લ્યો તમે તો પોતાનું કલ્યાણ તો કરો, એમાં કાંઈ નવાઈ નથી, પણ તમારા સંબંધમાં જે આવે ને એનું પણ કલ્યાણ કરી નાખો. એવો પાવર આ ભગવાનનો છે. જો પણ છતાં આપણે પાવર ખૂટે છે ને, કારણ કે મહિમા નથી સમજતા. એટલે આ કહે છે આટલી જો આ સંતોને, નહીતર તમે જુઓ આનંદાનંદ સ્વામી ભરતપુરના રાજા હતા, એના દીકરા આટલા મોટા અને આ સાધુ થયા તો કેટલું ત્યાંથી છોડીને આવ્યા. તો અહીં સંપ્રદાયમાં શું મહારાજે કર્યું? માર ખવડાવ્યો, ગોળા ખવડાવ્યા. તોય પછી સંતોએ શું લખ્યું? આનંદ આપ્યો અતિ ઘણો રહેલો. અને આપણે બધું મળે તોય હે હમણાં રસગુલ્લા કે કાલે છે પરમ દિવસ જો તોય એવો આનંદ નથી સાથી, કારણ કે આપણને ભગવાનનો મહિમા એટલે ઓછો છે. નથી એવું નથી, પણ જેવો છે એવો મહિમા નથી સમજાણો. જો નહીતર ચિત્રકેતુ રાજા 1 કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરી દીધો. લ્યો હે એવું છે. આપણે ભલે કમસે કમ થોડી થોડી વૃત્તિ તો સંસારમાંથી ઉખેડીને ભગવાનમાં વિશેષ જોડવી જ જોઈએ, તો જ મહિમા થયો કહેવાય છે. હવે આપણે મેઇન શબ્દ ઉપર આવી. પુરુષોત્તમ એટલે શું? યસ્માત અક્ષરતોતિ દહમ શરાદપી ચોત્તમ. કોઈ કહેશે કાંઈ નહીં? ગીતાના 15મા અધ્યાયની અંદર 18મો શ્લોક છે. વાંચો હોય તો તમે અભ્યાસ કરજો. મહારાજે 8 શાસ્ત્રમાં ગીતાને મહારાજે ખાસ કીધું છે. અમારા આશ્રિતો એ આધ્યાત્મ શાસ્ત્ર છે. ગીતાનો અભ્યાસ પોતાની બુદ્ધિ અનુસાર કરવો જોઈએ. એમાં પુરુષોત્તમ યોગ છે આખો. એ પુરુષોત્તમ યોગની અંદર પુરુષોત્તમ ભગવાન એનો અર્થ કરીને બતાવે છે. કેમ કે હું ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે, કારણ કે અર્જુનને આ થયું હતું ને, એને એ તો સારથી જ માનતા હતા કે 2 હાથ ને 2 પગ ને 2 આંખો ને એવું જ છે. કે જ્યારે વિશ્વરૂપ બતાવ્યું ને ત્યારે જોવા સમર્થ ન થયો. જો હે એ કે તું મારે કે ન મારે, પણ આ બધાય કોઈ બચવાના નથી. મેં નક્કી કરી લીધું છે, હું કાળનો પણ કાળ છું, કે મહાકાળ. આ સૃષ્ટિમાં પરમાત્માની 3 થી 4 મુખ્ય શક્તિઓ છે. એ શક્તિથી આખી આ સૃષ્ટિ ભગવાન ચલાવે છે. જો હે એટલે ક્ષર અને અક્ષર. ક્ષર એટલે અહીંથી છેક અક્ષર બ્રહ્મ સુધીની બધી, જે કે મહાપુરુષ સુધી બધા કેવા કહેવાય? જે ક્ષર. ક્ષર એટલે જેની ઉપર કાળનું પ્રધાનપણું કેતા એની આયુષ્ય મર્યાદાઓ નિર્મિત થયેલી છે. જો હે એને શું કહેવાય? ક્ષર કહેવાય. ક્ષર એટલે ખરું કેતા નાશ પામવું. બરોબર? હા, ફરી આપણે ફેરફાર થાય, નાશ પામવું, બધા એક જ અર્થો છે એના. તમે જો આપણે ગમે એટલું હોય તોય ધીરે 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 ધીમે 5 વર્ષ 10 વર્ષ ઓસ્ટ્રેલિયામાં જેટલું પરિવર્તન થતું જાય બધું ધીમે ધીમે કાળને આધીન જાય. આપણા શરીર ઉપર તમે જોવો, આપણી બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા, ધીમે ધીમે વૃદ્ધાવસ્થા, એમ ઇન્દ્રાદિક દેવતાઓ, ઈશ્વરો બધાનું આયુષ્ય નક્કી જ છે. એક એટલે ભગવાન કહે છે હું ક્ષરથી પર છું, અક્ષરથી ઉત્તમ છું. શું કીધું? હા, ત્યાં કાળની ગતિ નથી, એટલું ખાસ ધ્યાન રાખવું. અક્ષર મુક્તો, અક્ષર બ્રહ્મ કો અક્ષર મુક્તો અનંત કોટી છે, એને કાળની ગતિ કાંઈ અસર કરતી નથી. ત્યાં કાંઈ ટાઈમનું કોઈ પણ વસ્તુનું જેવું આયુષ્ય બધી વસ્તુઓ અહીંયા નિર્મિત છે. ત્યાં કાંઈ 16 વર્ષની અવસ્થા જેમ ભગવાનનું સ્વરૂપ છે એવું ને એવું એમનું બધાનું સ્વરૂપ છે. એટલે હવે વિચાર કરો, એવું સ્વરૂપ છે ત્યાં, તો આપણે આને પકડીને હાથ થોડા હજી તો ડચકા લેતા હોય ને તોય ડૉક્ટરને બોલાવો હજી થોડા વર્ષ જીવવું છે આપણે. અરે પણ જોવો તો ખરા, આના કરતા ભાગવતી તનુ હે અક્ષર તુલ્ય હે અક્ષરમય શરીર ત્યાં મળવાનું છે. અક્ષર એટલે જેનો કોઈ નાશ નથી. ખ્યાલ આવ્યો? એટલે એવું શરીર મળવાનું છે, એને એવું સુખ છે, તો એ બધા એને અહીંયા મજા આવે છે આ શરીરમાં. હે કાયમી ઘર કરી ગયા છે, ખાલી હે ના કરું કે અમે ભગવાન કે તમને ભાડાનું મકાન આપ્યું છે, બરોબર ને? કોઈ 50 કોઈ 100. હે હા, બધાનો ટાઈમ થવાનો એટલે બધાને ખાલી કરવું જ પડે. પણ ખાલી કરતા પહેલા કેતનભાઈ બીજું નવું ઘર જો અંદર આપણે કામ લાગી જાય ને પકડી લઈએ તો કાંઈ વાંધો આવે નહીં. અત્યારે જ તૈયારી થવાની, પછી કાંઈ થવાની નથી. જો
એટલે કહે છે ક્ષરથી અતીત છું અને અક્ષરથી ઉત્તમ છું. એવા અનંત કોટી અક્ષર મુક્તો છે, એના બધા કરતા હું ઉત્તમ છું. હે અને એટલા માટે મને શું લોકમાં અને વેદમાં મને શું કહે છે? પુરુષોત્તમ કહે છે. જો આ ભગવાન પોતે પોતાના મુખે અર્જુનને કહે છે, જો આટલા ભગવાન મોટા છે, આટલું સ્થાન એનું ઊંચું છે. સમજાય છે ને? હા, એટલે આપણે જેની માળા કરીએ છીએ ને, આ મહિમાથી તમે 1000ની એક માળા કરો ને તોય કેફ રહે એટલો. સ્વામીએ વાતોમાં લખ્યું કે 1000 દંડવત કરો અને એક જો આવો મહિમા સમી સહિત દંડવત કરો તો 1000 કરતા દંડવત વધી જાય. લ્યો આવી તમે અહીંયા મંદિરમાં આવા ભગવાન, એવા ભગવાનના ભક્તો અને એવા ભગવાનની હું સેવા કરું છું. એ સેવાનું ફળ કેટલું મળે તમે જુઓ. હે પણ આપણે છેડો ભૂલી જાય એટલે તરત જ દેહભાવ આવી જાય. લ્યો અને પછી શું થાય? ફલાણા આવા, ઓલા ભગત આવા, ઓલામાં આ દોષ, તરત જ આ નિમ્ન દ્રષ્ટિ આવી જાય છે. પણ જો આવા ભગવાનને જાણ્યા હોય, એનો આવો મહિમા જીવની અંદર સરસ ખંચિત કર્યો હોય ને, તો ક્યારે પણ આવું ભૂલ ન થાય. જો તુલસીદાસજી કે એવા ભગતને તો હું મારા શરીરના ચામડીના જોડા કરીને પહેરાવું તોય ઓછા છે. લ્યો હે કેવા? તો કે આવા પુરુષોત્તમ નારાયણના ભગતની વાત છે. હે તુલસીદાસજી એવો મહિમા ગાય છે. તો આપણે અંદર એ જરૂરી છે ને, પણ વારે વારે આવે એનું કારણ કે ભૂલાઈ જાય, અને માયા છે એનું કામ ભૂલાવાનું છે. જો હે એટલે ખાસ જો અહીંયા ભગવાનને આ વાત કરી. હવે આપણે ભગવાન ઉપર જઈએ થોડું. ભગવાન કોને કહેવાય? કોણ કહેશે? કયો? જો હું પહેલું થોડું મથાળું બાંધી દઉં. ધનવાન કોને કહેવાય? જેની પાસે ધન હોય એને શું કહેવાય? ધનવાન. જેની પાસે વિદ્યા હોય એને શું કહેવાય? જેની પાસે રૂપ હોય એને. હા, તો ભગવાન કોને કહેવાય? શું હોય? હા, ભગ એટલે ઐશ્વર્ય. પણ ઐશ્વર્ય કેટલા પ્રકારના હોય એ પાછું ખબર ને? કેટલા? 6 પ્રકારના. હાલો, 6 પ્રકારના ઐશ્વર્ય જેમાં હોય એને ભગવાન કહેવાય. બરોબર છે જયંતિભાઈ? કંઈક હોય તો ખરા ને. કેરી હોય પણ કેરીમાં કડવી લાગે તો શું કરવાનું? કેરી મીઠી હોવી જોઈએ તો કેરી કહેવાય. કારેલું કડવું હોય તો બરાબર છે. હે એની દરેકની અંદર કંઈક ગુણો અંદર છે, માટે એની એક ઓળખાણ છે આખી. એમ 6 ભગ જેની અંદર હોય એને ભગવાન કહેવાય. હે હવે 6 ભગ એ ક્યાં છે એ પહેલો પ્રશ્ન ઊભો થાય. બરોબર છે? ભલે આજે જેટલા છે એટલા, આટલાને તો લાભ થવાનો, ઓલા ગયા એને જે થયું હોય, અને ભગવાન એનું સારું કરે. પણ આ વસ્તુ જ્યાં સુધી સમજાશે નહીં ત્યાં સુધી બધું એના જેવું છે. હાવ લુખું ચૂરમું ખાઓ પણ ઘી વિનાનું હાવ, કોઈ દી કેફ આવે નહીં. જો હે એટલે આજે બહુ મોટો સરસ વિષય છે. પણ એવું આ તો ભાઈ જેના ભાગ્યમાં જે વસ્તુ મળવાની હોય એ જ મળે છે, બાકી એમને મળતું નથી. લ્યો હાલો 6 ભગ ચિંતન. પેલા એક હાલો તેજ, વીર્ય, એક બોલો બધા બે. હા, ઐશ્વર્ય, જ્ઞાન નહીં, શક્તિ, એક રહ્યું વીર્ય. આવી ગયું ને? 6 થઈ ગયા. જ્ઞાન યાદ રાખજો, આ ખાસ જરૂરી છે. આપણે રોજ માળા કરીએ છીએ એને જાણવા માટે કે વ્યક્તિ કોણ છે, એની અંદર શું ભરેલું છે, એનો શું પ્રતાપ, એનો શું પાવર, અને એ શું કામ કરે છે એ ખબર ના હોય ત્યાં સુધી કેફ આવે નહીં. જો નરેન્દ્ર મોદીને જોઈએ તરત જ યાદ આવે કે વ્યક્તિ કાંઈ કામનો નથી, પણ એની સીટ જે એનો પાવર, એની સત્તા એનાથી જ, કારણ કે વ્યક્તિ તો બદલતા રહી છે. જ્યારે આ એવી વ્યક્તિ છે કે એના સ્થાન ઉપર હજી સુધી કોઈ બેસી શક્યું નથી અને બેસી શકવાનું પણ નથી. જો આટલું સમજ્યા હોય ને તો કોઈ દિવસ ઉપાસનામાં પણ ક્યારેય વાંધો આવે નહીં. ગમે એવા મોટા પુરુષ હોય, ભગવાનના દર્શન કરાવે પણ ભગવાન તુલ્ય તો ન થાય. જો આ એટલા માટે હું વ્યાખ્યા કરું છું. નહીંતર આજે મહારાજ હતા ત્યારે 12.5 ભગવાન હતા, અત્યારે તો કેટલા બધા થઈ ગયા છે.
અમારે ઇન્ડિયામાં તો આપણે ભારતમાં તો બહુ છે, ચૂડામાં આજુબાજુ કેટલી જગ્યાએ ભગવાનનો પરિચય થાય જો, પણ ખબર ઓળખાણ નથી એટલે બધાય ખેંચાઈ જવાના. ક્યાંક રૂપાનું સોનું ને ઓલું બધું બતાવવા માંડે, હમણાં તમારે અહીંયા જો ચાલુ થઈ જાય તો મંડે લાઈન લાગવા, હે એવું છે. પણ જો ખરેખર ભગવાનને ભગવાન તરીકે ઓળખ્યા અને નિશ્ચય કરેલો હોય તો કોઈ દિવસ ક્યાંય ખેંચાય નહીં. જો તમે વિચાર કરો, અનાજ હોય ને એમાં બાજરો અને ઘઉં, એની જેને ઓળખાણ હોય પછી અમે એને કંઈક આને તમારે જુવાર કહેવાય તો કોઈ દિવસ તમે હા પાડો? હે કોઈ દિવસ હા પાડો નહીં. જો હે કૂતરું અને બિલાડું બરાબર નક્કી થઈ ગયેલું હોય પછી અમે એને કંઈક ભાઈ આને તમે ગધેડું કોત કોઈ કહે? કોઈ દિવસ ના, કારણ કે એની ઓળખાણ છે. હવે હું તમને કહું, આપણે ગાય અને ભેંસની વાત કરી હતી, હવે તમે કહો ડિફરન્સ શું હતો એમાં? હે ગોદડી જો હવે તમને ખબર પડી ગઈ ને. હવે તમે ગમે એમ કહો તોય અમારે આવ્યું જ છે, સાંભળ્યું જ છે અને નક્કી કરી લીધું, એટલે કોઈ દિવસ ફેરફાર ન થાય. એટલે ઉપાસના તમારી શુદ્ધ રહે એટલા માટે આ પ્રશ્ન હું લીધો છે. 6 ભગ: જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ. જો આ 6 ભગ જેની અંદર હોય એને ભગવાન કહેવાય. બરોબર. હવે પહેલી વસ્તુ જ્ઞાન એટલે શું? જ્ઞાનવાન, શક્તિવાન, પછી બળવાન, પછી પછી અને છેલ્લું તેજવાન. બરોબર ને? જેમ આપણે વિદ્યાવાન ને કીધું ને એવી રીતે. હવે પહેલી જ વસ્તુ જ્ઞાનવાન કોને કહેવાય? નથી કોઈ અભ્યાસુ થોડા? નહીં. જ્ઞાન એટલે ધારો કે તમારે મકાન બનાવવું છે, તમારે મોટો બંગલો બનાવવો છે, તો પહેલા તમે શું કરો? પહેલા પ્લાન કરો. શું કરો? પ્લાન. ચિત્ર વિચિત્ર સૃષ્ટિ છે આ, કોને બનાવેલી છે? ભગવાને બનાવેલી છે. તેજસભાઈ કેટલી તમે જોવો, પાણીમાં માછલીઓ એટલા પ્રકારની, આપણી અંદર કેટલી બધી યોનિઓ, જે સસ્તન પ્રાણીઓ, બચ્ચાને જન્મ આપનારા, કેટલા પ્રકારના વિવિધતાઓ જોવો તમે. ઈંડાવાળા કેટલા બધા, ઈંડાઓ એટલા બધા પ્રકારના છે, અલગ અલગ કલરિંગ. તમે જુઓ, જિયોગ્રાફી જોતા હશે તો આપણને એમ થાય કે આ સૃષ્ટિ આટલી બધી, એનો પ્લાન કોણે તૈયાર કર્યો હશે? કોક તો હોય ને, એ કોણે કર્યો છે? ભગવાન. વિચાર કરો, આપણે તો નાનો એવો પ્લાન કરવો હોય ને તોય કેટલી બધી તકલીફ પડી જાય. જો અને પાછું કેવું, જ્યારે જે પ્લાન કર્યો હોય ત્યાંથી ચાલુ થાય પૂરું થયા સુધી એમનેમ ચાલે. પાછી બધાની ડાઈઓ જુદી જુદી, હે હા, પણ પ્લાન અદલ ચાલે. જો છે ને, હે એટલે પહેલી વસ્તુ શું આવે કે જેમ છે આ ભગવાનની ચિત્ર વિચિત્ર સૃષ્ટિ છે, એનું કોણ પ્લાન કરનાર છે? ભગવાન. તે એના માટે શું જોઈએ? એમનેમ પ્લાન થતો નથી. શું જોઈએ? જ્ઞાન. એટલે બુદ્ધિ જોઈએ ને. એમનેમ થાય? એમનેમ કાંઈ થતું નથી. જો એટલે એને જ્ઞાન ગુણ કીધો. શું? હા, એ પહેલો ક્યાં જોવા મળે? ભગવાનમાં જોવા મળે. આપણે બ્રહ્માજી ખરા, પણ બ્રહ્માજીને કાર્યભાર સોંપવામાં આવ્યો છે, સામર્થ્ય આપી છે ભગવાને. એને બુદ્ધિમાં પ્રકાશ કોણ કર્યો છે? ભગવાને. ત્યારે આવી આ સૃષ્ટિની રચના કરી છે. જો દેખાય બ્રહ્માજી, પણ એની પાછળ કોનો પાવર કામ કરે છે? હા, ભગવાનનો કામ કરે. એટલે જ્ઞાન ગુણ ચિત્ર વિચિત્ર સૃષ્ટિ આ જે કાંઈ રચી છે એનું સંપૂર્ણ જ્ઞાન ભગવાન પાસે છે. જો હે બાકી બીજા કોઈની પાસે એ જ્ઞાન નથી. જો પછી આવે છે શક્તિ. જો શક્તિ એટલે શું? એ ખરું, કાળ માયા એની શક્તિ છે. જો તમે પ્લાન તો કર્યો, પણ પ્લાનને પાછો ડેવલપ કરવા માટે તો કાંઈક જોઈએ ને. મકાન બનાવ્યું, ચણવા માટે કડિયા જોઈએ ને, મટીરિયલ જોઈએ, કડિયા જોઈએ, બધું જોઈએ ને, પાણી જોઈએ, સિમેન્ટ જોઈએ. એ રચનાત્મક શક્તિ ભગવાન પાસે આવી. જો હે એવું છે, એ અલગ છે નહીં. એ બધી શક્તિની રચના ક્યાંથી આવી? પરમાત્મા પાસે છે. એટલે જ્ઞાન અને રચનાત્મક શક્તિ એ પરમાત્માની છે. જો ત્યાર પછી આવે છે બળ. બળ એટલે બાંધવું, એકબીજાને ફાઇટ કરવું, એવું
તો હા, ધરી રહ્યા છે એટલે ધારણ શક્તિ. ખ્યાલ આવ્યો? આ બધી વસ્તુઓ જેના આધારે પડી છે. જો પૃથ્વી ઉપર ભગવાન જતા હોય તો ભગવાન તો ચાલે છે માણકી ગોળી ઉપર, હે, પણ માણકી ગોળી અને ભગવાનને કોણ ધરી રહ્યું છે પાછું? એ પોતે જ ધરી રહ્યા છે. પણ વાત એવી અટપટી લાગે ને, કોઈને એમ લાગે કે માણકી ગોળી ભગવાનને ધરી રહી છે. હકીકતમાં જેને આપણે શેષ નારાયણ કહીએ છીએ, હે, એવું છે. એટલે ધારણ શક્તિ કોની પાસે છે? સેજ તમે જુઓ, સેજ આખી આમ 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 કરે, જરાક જ તમે જુઓ કેવી પરિસ્થિતિ ઊભી થાય. ગમે એટલા માળના બિલ્ડિંગ હોય ને, વાર જ નથી લાગતી. સેકન્ડના ભાગમાં ભુજમાં ભૂકંપ આવ્યો, સેજ જ ફેર્યું આમ જરાક અંગૂઠી, તરત જ મોટા મોટા બિલ્ડિંગો ઘડીકમાં ધરાશાયી થઈ ગયા. જો હે, એટલી ધારણ શક્તિ કોની પાસે છે? ભગવાન પાસે છે. જો આ બધી વસ્તુઓ અનલિમિટેડ છે, કોઈ સામાન્ય છે જ નહીં. આપણી પાસે બળ હોય, કોઈક એમ કે ભાઈ આ 7 પેગ 8 પેગ, પણ કોઈક બળિયો બીજો હોય તો એને હરાવી દે. પણ ભગવાનનું બળ એટલું બધું અદ્ભુત છે કે એને કોઈ પાછું પાડી શકે નહીં. ત્યાર પછી આવે છે ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે બોલો, નિયમન સામર્થ્ય, કંટ્રોલર પણ, જેને આપણે સ્વામિત્વ પણ કહીએ છીએ. જેટલાને જે સ્થાનમાં ભગવાને બેસાડ્યા છે એ સ્થાનમાં એને પાવર આપેલો છે. હા, એથી પાવર આગળ પાછળ કાંઈ કોઈ કરી શકે નહીં. જો હે, ઘણીવાર એવું થાય, દેવતાઓ કે ઈશ્વરો આશીર્વાદ આપી દે, કોઈ અસુર તપ કરે અને પછી એને જ ભીમ પડી જાય, તો આવે કોની પાસે? ભગવાન પાસે આવે. હવે અમને પાછા આમાંથી બચાવો. ભગવાન કે પહેલાં ધ્યાન રાખવું જોઈએ ને, હે. એટલે એની જે આ સૃષ્ટિ છે, એ સૃષ્ટિમાં ક્યાંય પણ દખલગીરી કોઈ કરવા જાય તો ભગવાન એનો પાવર પાછો ખેંચી લેજો. હે, મહારાજે કોને પાવર આપ્યો તો? શેખજી અને રવજી સુથારને આપ્યો તો. જો હા, એક છેડો અડાડે સમાધિ થાય, બીજું છેડું અડાડે એટલે સમાધિ ઉતરી જાય. પણ એ પાવર જીરવી શક્યા નહીં. જો ભગવાન તરીકે પૂજાતા, પણ જો મહારાજે ના પાડી હતી કે આટલી આટલી વસ્તુમાં તમારે ખાસ ધ્યાન રાખવું, હે, અને ભૂલ કરી તો મહારાજ તરત પાછો પાવર ખેંચી લીધો. એટલે ઐશ્વર્ય એટલે નિયમન શક્તિ. આપણે બધા અહીંયા બેઠા છીએ, પણ આપણા બધાનું નિયમન એના હાથમાં છે. ઈશ્વરો, બ્રહ્માદિક દેવો, પછી બ્રહ્માદિક ઈશ્વરો, પછી વિરાટ નારાયણ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, બધા અક્ષર મુક્તો, બધાનું કંટ્રોલર ભગવાનના હાથમાં છે. કોઈ સ્વતંત્ર નથી. જેમ તમારું કંટ્રોલર કોના હાથમાં છે? ગૌરાંગભાઈ બોલતા નથી, જોયું? એ તો અમે હમણાં તમને કહીએ ને કે આટલું આટલું કરવાનું છે એટલે સેવા જવાનું, કે ના ના સ્વામી તો કે ઈ કે આપણે હાલો, તમને અમને ખબર પડી જાય કોના હાથમાં કંટ્રોલ હોય. કેમ? હા, તમે બોલી જાઓ પણ અમને તરત પરીક્ષામાં આવી જાઓ પાછા. એટલે બધાનું નિયમન એ ભગવાન કરે છે. જો ત્યાર પછી આવે છે વીર્ય. વીર્ય એટલે શું? એ તો એ હા, આ સૃષ્ટિનું ઉત્પત્તિ તો થાય છે. જો ચિદ અને અચિદ, જળ અને ચેતન, ચિદ અને અચિદ આખી સૃષ્ટિ છે. તમે જુઓ, એક સાદું દ્રષ્ટાંત આપું. કુંભાર છે, કુંભાર, એને ઘડો ઘડવો હોય તો શેની જરૂર પડે? માટી. એ માટી છે એ ઉપાદાન કારણ કહેવાય. માટીમાંથી નાના નાના ઓલા કહેવાય ને કોડિયા, પછી તાવડી, બધું બને, પણ મેઇન શું કહેવાય? માટી. એ માટી વિકાર થાય છે કારણ કે એક પછી કેટલા બધા રૂપો બદલાય છે. જ્યારે ભગવાન વીર્યવાન છે એટલે આટલી ચિત્ર વિચિત્ર સૃષ્ટિ ભગવાનમાંથી ઉપાદાન કારણ છે, બનાવે છે, પણ ભગવાનને એનો વિકાર ક્યારેય અડતો નથી. જો ચિદ અને અચિદ આટલી અદ્ભુત અલૌકિક સૃષ્ટિ બનાવે છે, છતાં એના સ્વરૂપમાં કે એના સ્વભાવમાં ક્યારેય વિકારીપણું આવતું નથી. જો જ્યારે આપણે આવી જાય કે ન આવી જાય? કઈ રીતે આવે? તરત જ તમે જુઓ, પૈસો આવે એટલે તરત વિકૃતિ ચાલુ થઈ જાય. જો
થઈ જાય કે ન થઈ જાય? એ દબાઈ ગયા કહેવાય. વિકારવાન, નહીંતર આત્માને વિકાર અડતો નથી પણ આપણને અડી જાય છે. આટલું કરવા છતાં એનો ભાર એને લાગતો જ નથી. કરતાપણાનું અભિમાન પણ એને ક્યારેય અડતું જ નથી. જો એ વિકૃતિ છે. આપણે તમે જુઓ 5-6 પેટ્રોલ પંપ ચલાવતા હોઈએ, કંઈક મોટી ઇન્ડસ્ટ્રી ચલાવતા હોય તો એમ થાય કે મારી છે, આપણે ન હોય તો કોણ ચલાવે કે જો તરત અહમ પકડાઈ જાય ને. વિકૃતિ આવતા વાર લાગતી. કોઈ પણ કળા આપણી પાસે આવી હોય તો એ કળા પણ આપણને પરાભવ પમાડી દે, વિકાર ઉત્પન્ન કરી દે. જો વિકાર એટલે દાબી દેવું, ખ્યાલ આવ્યો? એમાં લેવાઈ જવું, ખ્યાલ આવ્યો? જ્યારે ભગવાન આટલું ગમઠાણ ચલાવે છતાંય પણ એમાં વિકૃતિ ક્યારેય સંભવતી નથી. શાસ્ત્રમાં એનું સરસ દ્રષ્ટાંત આપે છે. જો આટલી સૃષ્ટિ પાછી પ્રગટ ત્યાંથી થાય અને પાછી એમાં ને એમાં લીન થઈ જાય, સમાઈ જાય. જો આખું જગત ત્યાંથી જ ઉત્પન્ન થાય અને પાછું જ ત્યાં સમાઈ જાય. કરોડિયો જોયો છે? કરોડિયો કરોડિયાને તમે જુઓ, એની લાળ તમે જુઓ, કાંઈ ન હોય. એક થાંભલેથી બીજે થાંભલે પહેલાં જશે, લાળ મૂકે ને પછી તમે જુઓ આખી લાળ એમાં એ રમતો હોય, પોતે ઝાડું કરે ને મોટું, અને પછી કાંઈ એવું ભય લાગે તો આખી આખી લાળ પાછી પોતે ગળી જાય. જો ને એવું છે. એમ ભગવાનની એ આખી સૃષ્ટિ પોતે પૂર્ણ છે. એટલે તો પૂર્ણમ મિદ પૂર્ણાત પૂર્ણમ મુદચ્યતે. ઈશોવાસ્ય ઉપનિષદમાં વેદોએ પણ કીધેલું છે કે આખી સૃષ્ટિ એવા પૂર્ણ ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે અને પાછી એમાં જ સમાઈ જાય છે. જો એટલે ભગવાનને ક્યારેય વિકાર અડતો નથી, એટલે એને વિકારવાન કહેવામાં આવે છે. છેલ્લું છે તેજ. તેજ એટલે શું? પછી મેકઅપ બેકઅપ કરીને આવ્યા હોય ને તેજ વાળા લાગતા હોય એવું તો એના પ્રભાવથી એ જ્યારે ક્યાંય પણ એની સામે કોઈ પણ કોમ્પિટિશનમાં આવે એટલે કોઈ દિવસ એને એ પરાભવ પમાડી શકે નહીં. ગમે એટલું બળ કરે ભગવાનની આગળ એ ઘડીક પણ ટકી શકે નહીં. એટલે એનું તેજસ્વીપણું કહેવાય, એનો પ્રતાપ, એનો પ્રભાવ જ એવો છે. જો એને શું કહેવાય? તેજવાન કહેવાય. એ કહેવાય નહીં કે ના ઓજસમાં જ માણસ દબાઈ જાય. જો મોટા મોટા વિદ્વાનો હોય પણ ભગવાન પાસે શાસ્ત્રાર્થ કરવા આવે એટલે ક્ષણવારમાં સેજે સેજે હાથ જોડે કે હવે અમે તમારી સામે ટકી શકીએ એમ નથી. જો બધી રીતે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ બળમાં પણ જુઓ, મહારાજ નાના હતા તે મલયુદ્ધો ભગવાને હરાવી દીધા. કૃષ્ણ અવતારમાં પણ જુઓ હતા ને, કંસે નાના બલરામને કૃષ્ણ ભગવાનની સામે બલ્લભ મૂકેલા, બંનેને ભગવાન હતા તો ભગવાન નાના જ હાવ પણ એની સામે ટકી શક્યા નહીં. એનું તેજ જ એટલું હોય છે, તેજસ્વીતા જેને કહે ને, આભા, કે એના આભાથી જ ગમે એવું હોય તો એ દબાઈ જાય. એ ઊંચું થવા જાય તો પણ ઊંચું થઈ શકે નહીં, એને હરાવવા જાય તો પણ હરાવી શકે નહીં. એવો ગુણ કોની અંદર છે? ભગવાનની અંદર છે. જો આ 6 ગુણે યુક્ત 6 જેની ઐશ્વર્ય જેની અંદર હોય એને ભગવાન કહેવાય. આપણે ભગવાન સામે બાથ ભીડવા જાય પણ જો આમાં ક્યાંથી મેળ પડે? એ તો કેટલા મોટા અને આપણે હાવ નાના. એટલે સ્વામીએ લખ્યું ક્યાં કુંજર અને ક્યાં કીડી, એટલે એનો મેળાપ કેમ શક્ય બને? આ તો ભગવાનની કૃપા છે આ પૃથ્વી ઉપર આપણા જેવા થઈ અને આપણા મનોરથ પૂર્ણ કરે છે. જો બાકી એનું રૂપ જો અર્જુનને બતાવ્યું વિશ્વરૂપ તો પણ જોવા સમર્થ ન થયા. લ્યો તો આપણે તો કેટલું બધું સરસ જો નાનું બાલ સ્વરૂપ હમણાં જ શ્રાવણ મહિના ચાલુ થશે, ઈંડોળા તમે પ્રેમથી ઝુલાવ્યા જ કરો ને. મહારાજ 12 બારણાના ઈંડોળે નિષ્કુળાનંદ સ્વામીએ સરસ મજાનો ઈંડોળો બનાવ્યો અને મહારાજ એમાં ઝૂલ્યા. જો એવા ભગવાન પોતાના ભક્તોને સુખને માટે આવું રૂપ ધારણ કરે છે. પણ ક્યારે ધ્યાન રાખવું, હું જેનું ભજન કરું છું એ આવા મોટા છે પણ ક્યારેક પાવર આવી જાય ખોટો તો આ યાદ રાખવું. સાચો પાવર આવે તો વાંધો નથી, એની સામે બાદ ભીડવાનું. મોટા મોટા એ ભીડીને કાંઈ હાલ્યું કોઈનું? તો વિચાર કરો, મહાભારતના યુદ્ધના અંદર ભગવાને હથિયાર ઉપાડવાની ના પાડેલી તોય કોઈનું કાંઈ ચાલ્યું? તમે જુઓ છે ને, આપણી સામે જ બધા દર્શન. મહારાજ આપણે પોતે જુઓ ને, અશ્વત્થામાએ શ્રાપ આપ્યો, જગન્નાથપુરીમાં કેટલાનો ઘાણ કાઢી નાખ્યો, કાંઈ જરૂર ન પડી. જોયું
છે ને, એ ઓજસ જ એવું છે, તેજસ્વીતા એવી છે, એને કોઈ પહોંચી શકે નહીં. અને આપણે એવા ભગવાનના ભક્ત છીએ, જો એવા ભગવાનને આપણે ઉપાસીએ છીએ. જો ભગ એટલે ઐશ્વર્ય, બીજી વસ્તુ કે અનંત કલ્યાણકારી ગુણો એની અંદર આવીને વસેલા છે. કેટલા છે ભગવાન કે મને પણ ખબર નથી. અને એક પણ દોષ એની અંદર ગમે એટલું તમે ખોડીને કાઢવા જાઓ તો પણ ક્યારે પણ નીકળે નહીં. જો બે વસ્તુ આવી ભેગી, ખ્યાલ આવ્યો? ગુણનો ભંડાર અને દોષથી રહિતપણું. એવા સમર્થ છે કે તમારે અંદર દોષો હોય પણ એનો સંબંધ ને એનું ભજન કરવા માંડો, એનું ધ્યાન કરવા માંડો એટલે તમે પણ દોષ રહિત થઈ જાઓ. જો એવા ભગવાન આપણને મળ્યા છે. તો એનું ધ્યાન ભજન કરીએ તો આપણી પાસે કોઈની તાકાત છે તમને દોષો પીડી શકે? કોઈ દિવસ પીડી શકે નહીં. જો મેં દામોદર એક ભગતની વાત કરી હતી અમદાવાદમાં. શરૂઆતમાં સત્સંગી થયેલા એટલે ભજન કરતા પણ આ દોષો શરૂઆતમાં ધીમે ધીમે વધારે પીડા કરતા એટલે એને ભજન વધાર્યું. સંતો પાસે ગયા, મહારાજને પ્રાર્થના કરી કે તમે ચિંતા ના કરો, ભજન ચાલુ રાખો. તો જેમ જેમ ભજન વધાર્યું એક દિવસ મૂર્તિમાન કામ એની સામે આવીને ઊભો રહ્યો. તમે તો કે અમે કામ રૂપે અંદર હતા પણ હવે અમારે અહીંયા રહેવાય એવું નથી. કે જો એમ બધાય દોષો ધીમે ધીમે કરીને નીકળી ગયા. જો કારણ કે ભગવાનની મૂર્તિ જ એવી છે. જો નિર્દોષ મૂર્તિ છે. જો અને શાસ્ત્ર વચનામૃતમાં આવે છે, આવા ભગવાનને નિર્દોષ જાણે એ નિર્દોષ થઈ જાય. એ તો ઠીક છે, એના સંતો એના ભક્તોને જે નિર્દોષ જાણે એને પણ નિર્દોષપણું આવી જાય. જો અને એમાં જો દોષ પરખે તો એ ગમે એવો નિષ્કામી હોય, નિર્ગુણ હોય કે તોય પણ એમાં પણ સેજે બધા દોષો આવીને નિવાસ કરીને રહે. જો છે ને, ગુણ લેવાથી આટલો ફાયદો થાય છે. એટલે અહીંયા સ્વામી કે આવા પુરુષોત્તમ ભગવાન આ પૃથ્વી ઉપર પધારીને આપણને શા માટે આવ્યા છે? લાડ લડાવવાને આનંદ આપવા માટે આવ્યા છે. અને બધાને નિર્ભય કરે છે. જો આવા ભગવાનનું શરણ, કારણ કે એ કાળ કર્મ માયાથી અતીત છે. જો એટલે એનું શરણું સ્વીકારીએ તો આપણે કાયમને માટે નિર્ભય થઈ જઈએ. બાકી કોઈની તાકાત નથી. કાંઈ ભગવાન કા ભગવાનના એવા સંતો કે ભક્તો. જો એનો આપણે દ્રઢ આશરો અને નિશ્ચય રાખીએ અને દિન પ્રતિદિન આ સત્સંગમાં આપણે હેત કરીએ તો સેજે આપણને આવો આનંદ પ્રાપ્ત થાય. જો સ્વામી લખ્યું, વિધવિધ થયા વધામણા, કસર રહી કાંઈ. જો કાંઈ ભગવાને કસર આ વખતે રહેવા દીધી નથી. બધાની સેપરેટ મૂર્તિ. જો તમને જેને જે માનસી પૂજામાં લાડ લડાવવા હોય લડાવી શકે છે. જો કોઈને કાંઈ બંધન નથી. પણ ટાઈમ મળવો જોઈએ ને. કેટલા માનસી પૂજા કરો છો? હવે બીજું પાછું લેવું પડશે. બધા 5 3 સરસ. બધાએ માનસી પૂજા કરવી જોઈએ. જો આવા ભગવાન ખાલી તમે એક ઉત્થાપનનો શ્લોક બોલો ને તમારી પૂજામાં હાજર થઈ જાય. નહીતર તમારે અત્યારે ખાલી અહીંના મિનિસ્ટરને બોલાવવો હોય તો ઘનશ્યામભાઈ કેટલી મહેનત કરવી પડે, તમે વિચાર કરો. જયેશભાઈ, અને આ ભગવાન ખાલી એક શ્લોક બોલો અને કદાચ ના આવડે તો ખાલી પ્રાર્થના કરો કે પ્રભુ અમે તો પામર છીએ, અમારા જેવા નાના ભક્તની પ્રાર્થના તમે સ્વીકારીને પૂજામાં પધારો તો ભગવાન હોશે હોશે પધારે. જો પણ હૃદયથી તમે શિવલાલ શેઠ એની પૂજામાં સાક્ષાત ભગવાન આવતા લ્યો, સંતો દર્શન કરવા આવતા લ્યો. તો આપણી પૂજામાં કેમ ના આવે? આવી રીતે મહિમા સહિત પૂજા કરીએ તો ભગવાન જરૂર આવે. ખોટ ગઈ છે ખોવાઈ જીત્યાની જાંગી ઢોલ. હવે તો સ્વામી કે ઢોલ વગાડો. આવા ઢોલ લગ્નમાં વગાડે ને, કંઈક પ્રસંગ હોય તો એમને કેમ વગાડે? એટલે સ્વામી કે આવા ભગવાન મળ્યા અને જેટલી ખોટ હતી આ વખતે બધી દૂર થઈ ગઈ. જો માટે હવે આનંદનો દિવસ આવ્યો. દુઃખ ગયું બહુ દિનનું, આવ્યું સુખ અતોલ, જેનું કોઈ માપ જ નથી. શું સુખ આવ્યું તેજસભાઈ કયો? સુખ શું? શાશ્વત સુખ શું અને નાશવંત સુખ શું? એ મોક્ષનું સુખ. અનાદિ કાળથી આ જીવને કેના બંધનમાંથી કાળ કર્મ માયા ના જે બંધનો હતા
એ બંધનોમાંથી તોડીને, જો તમે વિચાર કરો, કોઈ કેદી હોય એને આજીવનની સજા ફટકારી હોય કોઈએ. અમારે એક જુનાગઢમાં પ્રસંગ બની ગયો, તે એની રહેણી કહેણી ને એનું જીવન જોઈને સજા માફ કરી દીધી. જો તો એક માણસો આખું મોટું સરઘસ કાઢ્યું, એણે એના સંબંધીઓ રાજી થઈ ગયા. ઓહો, એ કે નહીંતર અમારી આખી જિંદગી જેલમાં જવાની હતી, એની જગ્યાએ મારું વર્તુળક જોઈને આટલું બધું માફ થઈ ગયું. વિચાર કરો તો એટલો આનંદ તો એને એવો થયો. તો આ તો પૃથ્વી ઉપર ભગવાન પધાર્યા. ભગવાન કે મારા આશ્રિતને કાળ કર્મ માયાનો પણ ભય નથી રહેવા દીધો. જો આવું સુખ એને આપ્યું છે. તમે વિચાર કરો, ગાંડલાના મૂડી ડોસી હતા, અંત અવસ્થા આવી, કાયમને માટે એને ઘરે સંતો આવતા. છેલ્લી અવસ્થામાં માજી પહોંચી ગયેલા, એટલે એના ઘરવાળા હતા ને ભાભા બહુ સત્સંગી નહીં, એટલે માજી બીમાર પડ્યા. એટલે એના ઘરવાળાને થયું કે હવે ઘરવાળી તો જાય છે, એટલે એને બાજુમાં બેઠેલા ને એટલે જોયું કે બાબાને થોડું ઘરવાળાને દુઃખ લાગ્યું. એટલે એણે કીધું, તમે શા માટે રોવો છો? તો કે તમારું તો કલ્યાણ થાહે, તમે ધામમાં જાશો, પણ મારું હવે શું થશે કે? ત્યારે ડોસીમાં કે જો કેવો ભગવાનનો મહિમા, કેને સાચો, ભલે અભણ હતા પણ કેવા જીવમાં ભગવાન એને પકડી રાખેલા. જો ત્યારે ડોસી કે મુઆ કે મારું કલ્યાણ તો ઠીક છે, તે મારા હાથના રોટલા કેટલા ખાધા એ કે, જો તે તારા કલ્યાણમાં સંશય નથી, અને મારા હાથના જેણે જેણે રોટલા ખાધા અને મારા ગોળાનું પાણી જેણે પીધું એનું પણ કલ્યાણ થશે. એ પાવરમાં બોલે છે, આપણે તો પાવર જ ચડતો નથી લ્યો, કારણ કે મહિમા નથી. જો એ અભાણભાઈ કઠલાલના ડોસી ભગવાનનાથી પાર બાજુમાંથી જતા હતા, ખબર પડી તો ઘડો લઈને ગયા. મહારાજને કે આમાં તમે ચરણ બોળો. તો કે શું કરશો? તો ગામમાં કોઈ સત્સંગ છે નહીં, કે હું એક જ સત્સંગી છું. કે લ્યો આ ગળાનું જળ હું કૂવામાં નાખીશ તો આખું ગામ સત્સંગી થશે. જો અને આજે આખું ગામ સત્સંગી, કેટલો કેફ હશે માજીને. આપણે તો કેટલું આ પ્રસાદ એટલો જમી ગયા. તમે જો મહાપૂજાનું તો જળ અમે કેસરનું પાઈ થાકી ગયા. હવે વડતાલમાં આખા પીપળા પીપળા પંચામૃતનો અભિષેક કરો ને ઢગલો માણસો લઈ જાય લ્યો, પણ પાવર ક્યાં? તમે વિચાર કરો, આ બધી વસ્તુઓ એક ખાલી અત્યારે લાઇટ મેન સબસ્ટેશનમાંથી જાય તો શું થઈ જાય? બધું અંધારું થઈ જાય. જો પણ એક નાનો છેડો જોઈન્ટ હોય તો તમે જો બધું ચાલે ને. એમ આપણો છેડો કન્ટિન્યુ જોઈન્ટ રાખો તો થાય ને, પણ આપણે છેડો કનેક્ટ કર્યા કરીએ તો પાવર કન્ટિન્યુટી રહે નહીં. જો અને બધાય જગ્યાએ ઉપરથી છેક આયા કીટ પર્યંત સુધી પાવર એક પુરુષોત્તમ નારાયણનો છે. સૌનો પ્રેરક હું ભગવાન. જો આપણે બોલીએ છીએ ને, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. જો બોલીએ છીએ, પણ એ શબ્દોને થોડા બેઠા બેઠા વિચાર કરવો જોઈએ. એટલે સ્વામી કે દુઃખ ગયું બહુ દિનનું, આવ્યું સુખ અતોલ. જો એટલે ખાસ ધ્યાન રાખવું, આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ એટલે ધ્યાન રાખવું. નાની નાની વાતોમાં અંદર ખાસ ધ્યાન રાખવું. અને બીજી વસ્તુ, પંચ વર્તમાનમાં તો ક્યારે ભૂલ પડવા દેવી જોઈએ નહીં. હરિભક્તો જાતા હોય અને ત્યાંથી હોટલમાં જોઈ જાય એટલે મોઢું તરત ફેરવી જાય. કાં તો કે હવે હોટલમાં જોયેલો કોઈક જોઈ જશે તો. હવે વિચાર કરો, એને ક્યાંથી સુખ અતોલ? એને ખબર જ નથી કે હું કોની સાથે વર્યો છું, મેં કોની ચૂંદડી ઓઢી છે. ખબર તો હોવી જોઈએ ને. એવું છે. જો મીરાબાઈ બોલતા હતા, મેરે તો એક ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. જો એવા ભગવાનને પકડીએ. પછી આગળ લખ્યું, કળશ ચડાવ્યો કલ્યાણનો સૌના મસ્તક પર મોડ. જો હજી 2 મિનિટ છે, 15 પૂરું કરી દઉં. મોડેલું ક્યારે તમારે ધારણ કરવામાં આવે? ક્યારે? આ વાનરસેના આવી બધી. તમારું જ્ઞાન પછી આપણે લેશું, થોડી વાર ખમો. ઓકે. મોડીલું ક્યારે તમારે ધારણ કરવામાં આવે? સગાઈ કરે ત્યારે કે પછી? તો બોલો ને, ભૂલી ગયા શું એટલી વારમાં? અમારી પાસે એક જણ આવ્યો કે સ્વામી ત્રાસી ગયો, કે એટલે હવે ખબર પડી ગયા. મોડીલું તમારે લગ્નનો પ્રસંગ હોય ત્યારે માથે બાંધે ને, એમ સ્વામી કહે છે કળશ કલ્યાણનો ચડાવ્યો સૌના મસ્તક ઉપર, બધાને અધિકારી બનાવ્યા. એકલા સંતોને નહીં પણ
તમને હરિભક્તોને નહીં પણ હરિભક્તોના છોકરાઓને પણ અધિકારી બનાવ્યા. જો પ્રહલાદજી નાના હતા, હાવ ક્યાં એની ઉંમર હતી, ધ્રુવજી નાના હતા. જો આ તો સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયની અંદર બહુ જ બધા દાખલાઓ છે. નાના છોકરાઓ પણ સત્સંગને માટે પ્રાણ ઉછાવર કરી દીધા, એવા દ્રષ્ટાંતો છે. એ ગામડાની અંદર એક ભગત હતા, મહારાજ અવારનવાર સંતો જતા ને સત્સંગ થયેલો, તે એના બાપા કુસંગી, તે છોકરાને કીધું સ્વામિનારાયણનું નામ મૂકી દે. એ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા કે આજુબાજુ કંઈક ગામ છે એ બાજુ, તે ગયેલા તો શું કર્યું, ના માન્યો ને એ વાડીએ લઈ ગયા, અને ગાડું હોય ને ગાડું એને જોતર અહીંયા બળદને બાંધે, જોતરે લટકાવ્યો અને ગાડું ઊંચું કર્યું. એ કે બોલ સ્વામિનારાયણનું નામ મૂકે છે કે નહીં? તો કે એ તો હવે મૂકવું નહીં. કે છોકરો એક્સપાયર મરી ગયો. મહારાજ એને દર્શન આપીને કીધું કે તારે રહેવું હોય તો કોઈની તાકાત નથી, હું તને બચાવું. મહારાજને મહારાજ આમાં કાંઈ માલ નથી, મને તમારા ધામમાં તેડી જાવજો. ત્યારથી ગુણાતાન સ્વામી ગામ પાસે જ નીકળતા ને તો સ્વામી કે આ ગામમાં આપણે જવું નથી. જો આમાં એક આવા ભગવાનના ભક્ત થઈ ગયા. જો એટલે કહે છે સ્વામી, દરેકની ઉપર આપણે તો અધિકારી છીએ, પણ સંતાનોને પણ આવું છે. પણ ક્યારે પાવર આવે? હા, પોતે નિયમમાં રહે તો. પાવર પતિવ્રતા નારીનો હોય, શંખણી નારીનો હોય કોઈ દિવસ? હોય? શંખણી એટલે હું? જ્યાં ત્યાં ફર્યા કરે એ પતિવ્રતા નારી ન કહેવાય. એમ પતિવ્રતાની ટેક હોય એવા ભગવાનના ભક્તો પાસે એ પાવર ને સામર્થ્ય હોય. બાકી પંચ વર્તમાનમાં હાલતે ચાલતે લોપ થતો હોય એમાં પાવર ક્યાંથી આવે ગયો? ચિરાગભાઈ, હિતેશભાઈ, એટલે ધ્યાન રાખવું, આપણે ખાસ ધ્યાન રાખવું. એવા ભગવાનને વર્યા છીએ, એવા સંપ્રદાયમાં છીએ, એટલે ખાસ. જો આ છાપાઓમાં કેટલા બધા આપણે મેસેજો, અમારે ઘણી વખત તકલીફ પડે છે ને તમારે પડે છે. એનું કારણ આવા ભગવાનને વર્યા એનો મહિમા યાદ નથી રહેતો, એટલે સેજે ખેંચાઈ જવાય છે. બાકી તમે જો આવા ભગવાનનો મહિમા જીવમાં રગે રગમાં હોય ને તો ક્યાંય ગમે એવું કાળ કર્મ માયા ખેંચવા આવે તો પણ ખેંચાય નહીં. જો એવી વસ્તુ, એટલે ખાસ ધ્યાન રાખવું. બાકીની કડીઓ આપણે આવતી સભામાં લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ કહી દો. એવં માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ શ્રી નીલ